વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 840મો વેબિનાર છે. વક્તા છે ખડસુપા અને સુરતના ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ, જેઓ આપણને ઔષધ નિર્માણ ભાગ 7માં ઔષધ નિર્માણ વિશે વધુ માહિતી આપશે. ઔષધ નિર્માણ ભાગ 7. ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. નમસ્કાર. જય ધન્વંતરી. મેતલિયા સાહેબ, બધા આપણા ગિરનારી મંડળના નિયમિત વેબિનાર સાંભળનારા બધા આત્માઓને, અને ખાસ તો આ વેબિનારમાં જે લિંક તૈયાર થાય છે અને પછી પણ ખૂબ બધા મારા જેવા નિયમિત સાંભળે છે અને આ જ્ઞાન મેળવે છે. એટલે આ પ્રવાહ ગિરનારી મંડળ દ્વારા સતત કાયમ મળતો રહે છે અને એનું જ્ઞાન આપણને બધાને મળે છે. એ માટે બધાની સાથે મિત્તલિયા સાહેબનો પણ હું આ તકે આભાર માનું છું. ભગવાન ધન્વંતરી આપણને કંઈક ને કંઈક નિમિત્ત બનાવ્યા છે. તો આપણે આગળના વેબિનારમાં ગૃહ તેલ, એના બનાવવાની વિધિ અને નેનો ટેકનોલોજી આજે આપણને બહુ વિકાસ પામતી જોવા મળે છે. ખરેખર તો નેનો ટેકનોલોજી ખૂબ અનાદિકાળથી આપણા શાસ્ત્રોની અંદર અતિ ઉપયોગ જ થાય છે, પણ આપણને શબ્દોનો ભાન કે એનો ખ્યાલ ન હોય. દાખલા તરીકે ગૃહ કે તેલનું નિર્માણ છે, એમાં પણ નેનો ટેકનોલોજી જેવું જ આપણે સ્વીકારી શકાય કે 100 કિલો ઔષધિ નું સત્વ જો 1 કિલો તેલ કે ઘી ની અંદર આપણે સમાવી શકતા હોય તો આ એનું બહુ મોટામાં મોટું ઉદાહરણ છે. આજે આપણે ઘી અને તેલ એની પૂર્વ ભૂમિકા વિશે ઘણી બધી વાતો ગયા વેબિનારમાં કરી. એ બનાવવાની રીત પણ આપણે જોઈ છે. આજે કેટલાક તેલ અને ઘી એવા છે કે જે અલગ અલગ રોગોમાં અલગ અલગ કામ કરે છે. એમાં અનુભૂત ને વિશેષ આપણે વિવરણ કરીશું. શાસ્ત્રોને ખૂબ બધા યોગો આપેલા છે, અને જે સંહિતાની અંદર યોગો આપ્યા છે બધા સિદ્ધ યોગો છે. સિદ્ધ યોગો એટલે અનેક વૈદ્યોએ, ઋષિમુનિઓને અનેક વખત અનેક દર્દીઓ ઉપર એનો ઉપયોગ કર્યો અને ખૂબ બધા સચોટ પરિણામ આપનારા જે યોગો હતા એ બધાને સિદ્ધ યોગો કહેવાય. અને સિદ્ધ યોગોનું જ આપણે અત્યારે પઠન પાઠન કરી રહ્યા છીએ. એમાં આપણે ઘી અને તેલ એ વિશેષ કરીને જે વૈદ સંહિતા પ્રમાણે ચિકિત્સા કરતો હોય, એના હાથમાં હરડે હોય, એના હાથમાં આદુ હોય, એના હાથમાં સૂંઠ હોય, એના હાથમાં બસ્તી હોય, બસ્તી વગર, કરડે વગર જેવી રીતે ચિકિત્સા અધૂરી લાગે એવી રીતે ઘી અને તેલ સિદ્ધ થયેલી જે ઔષધ છે એ હજારો દર્દીઓને અનેક રોગોમાંથી બચાવનાર સાબિત થયા છે. કારણ કે યોગવાહી, પરમ યોગવાહી છે ઘી, કે એ પોતે પોતાના ગુણો તો જાળવી રાખે છે, પણ બીજા જે અંદર સિદ્ધ કરેલા જે છે, બચાવેલા છે જે વનસ્પતિઓ, એના ગુણો પણ ધારણ કરે છે. એટલે આવા સિદ્ધ યોગોનું ઋષિ મુનિઓએ આપણને કોઈ પણ પ્રકારના પડદા વગેરે આપણને જે પ્રકાશ કરાવ્યો છે એ માટે નમન કરી અને એની આપેલી પ્રસાદી એ આપણે થોડી ઘણી અંશે એની ચર્ચા કરીએ. કે
સામાન્ય રીતે અત્યારે ખોરાકમાં ટોક્સિક વધારે હોવાથી અથવા આલ્કોહોલ લેવાથી અથવા કોઈ એવા વ્યસનને કારણે બરોળ છે, લીવર છે, એની પર સોજો આવી જતો હોય છે અને એના પરિણામે શરીરની અંદર ઘણો બધો બીજા રોગો પણ ઉત્પન્ન થતા હોય છે. વાસ્તવિકતા તો એવી છે કે શરૂઆતમાં આવા દર્દીઓ ધ્યાન નહીં રાખે તો એના પરિણામે એની બરોળ છે, લીવર છે, એમાં સોજો આવી જાય, એમાં વૃદ્ધિ થઈ જાય, એ કાર્ય એનું ડિસ્ટર્બ થઈ જાય અને એનું શરીરને ખૂબ બધું નુકસાન થતું હોય છે. તો એનું એક ઘી સરસ મજાનું આપ્યું છે કે એમાં પીપલી મૂળ, ચીહોય, ચિત્ર, સૂંઠ, નાગર એટલે સૂંઠ, સેંધવ, આ બધા ઔષધો છે એને લેવાના અને એમાં 4 તોલા લેવાના અને આ બધા ઔષધોને 64 તોલા ગાય હોય એના ઘીમાં મેળવવાનું અને ગાયના ઘીથી 4 ગણું દૂધ નાખવાનું અને ધીમા તાપે પકાવી ઉકળતા દૂધ બળી જાય, રસ બળી જાય, માત્ર ઘી બાકી રહે ત્યારે ઉતારીને ગાળી લેવાનું. આ રીતનું જે સિદ્ધ થયેલું ઘી છે એને પછી કાચની બોટલમાં ભરી અને સુરક્ષિત જગ્યાએ રાખી દેવાનું. જે વ્યક્તિને લીવર ઉપર સોજો રહેતો હોય, આલ્કોહોલિક લીવર હોય, બરોળ પર સોજો રહેતો હોય, વિષમ જ્વર હોય કે અગ્નિમંદ થયો બગડેલો હોય, આવા બધા વ્યક્તિઓને આ ઘી ખૂબ ફાયદાકારક છે. અહીંયા આપણે સામાન્ય રીતે ઘીની વાત કરી છે, ઔષધની વાત કરી છે, તો એક ઔષધ કેટલા બધા રોગો મટાડે છે. આ તો માત્ર આપણે અંગુલી નિર્દેશ કર્યો છે. વૈદ પોતાની બુદ્ધિથી આ ઘીની સાથે બીજા યોગો ઉમેરી અને બીજા ઘણા બધા રોગો મટાડી શકે છે. અને એની સામે આધુનિક વિજ્ઞાનની અંદર તમે જો, આધુનિક ચિકિત્સાની અંદર જુઓ તો કોઈ પણ એવી દવા નથી જેની સાઈડ ઇફેક્ટ નહીં હોય. તો અહીંયા આયુર્વેદ એ માના ધાવણની જેમ છે. એ પેટ તો ભરે જ છે પણ પેટની સાથે શરીરનો વિકાસ, હાડકાનું નિર્માણ, મગજમાં બુદ્ધિ, શક્તિ, વીર્ય, ઓજ, પ્રભા, કાંતિ બધું આપે છે. એમ આ યોગો છે એ માત્ર એક રોગ દૂર નહીં કરતા, રોગની સાથે ઘણા બધા બીજા રોગોને પણ દૂર કરે અને સાથે સાથે બળ પણ આપે છે. સારું અને સાચું ઔષધ એ જ કહેવાય કે જે રોગ તો દૂર કરે જ પણ સાથે બળ પણ આપે. તો અત્યારે જે આપણે યોગો જોઈ રહ્યા છીએ, આ બધા યોગો અત્યારે એવા છે કે જે શરીરની અંદર સ્નિગ્ધતા લાવે, કાંતિ લાવે, પ્રેમ લાવે, લચીલાપણું લાવે, વાયુના રોગો દૂર કરે, પિત્તના રોગો દૂર કરે, કફના રોગો દૂર કરે અને જે તે અવયવ, દાખલા તરીકે હૃદય છે, કિડની છે, લીવર છે, એના જે અવયવગત રોગો છે એને પણ દૂર કરે. એવા બહુકલ્પમ, બહુગુણમ, સંપન્નમ, યોગ્યમ ઔષધ, બહુ જાજા બધા એક ઔષધ અનેક રોગો મટાડવા માટે સક્ષમ છે એવા ઘણા બધા યોગો છે. એમાંના અત્યારે આ જે ઘી છે એ ઘીમાં પોતાનામાં જ એવડું મોટું સામર્થ્ય છે અને એને પાછું બીજી ઔષધિ સાથે સિદ્ધ કરવામાં આવે તો એ દાખલા તરીકે આપણને વારંવાર ઝાડા થતા હોય અથવા ગ્રહણી હોય, એના સિવાયના પણ ઘણા બધા રોગો છે. એમાં મસા થયેલા એટલે પાઇલ્સ થયો હોય, આના થયો હોય, આદમાન થયું હોય એટલે કે ફાફરો થતો હોય, મૂત્રકોશ એટલે ટીપે ટીપે પેશાબ આવતો હોય, પછી વીંટ આવી અને મળ પ્રવૃત્તિ થતી હોય, કફ અને વાતની ગ્રહણી, આવા બધા રોગોની અંદર એક સરસ મજાનો યોગ આપેલો છે કે પીપલી મૂલમ, ચિત્રક, હસ્તી પીપલી એટલે ગજ પીપળ, સ્વંદષ્ટ એટલે ગોખરું, નાગર એટલે સૂંઠ, ધાન્યમ એટલે દાણા, પાઠા એટલે કાળી પાઠ, બિલ્વમ એટલે બીલું, યવાની એટલે અજમો. આ બધા ઔષધોને છે એ 4 તોલા લઈ લેવાના અને એને 256 તોલા
ગાયના ઘીમાં મેળવી અને ઘીથી 4 ગણી ચાંગેરીનો રસ, ચાંગેરી લગભગ આપણે બધા શિબિરમાં જોયા હોય, જતા હોય તો ક્યાંક ને ક્યાંક આપણને ચાંગેરી બતાવવામાં આવે છે, ચાંગેરી ખવડાવવામાં પણ આવે છે. કારણ કે ચાંગેરી જોઈએ એટલે તરતો તરત જેને એનું જ્ઞાન છે એને તોડીને ખાધા વગર નહીં રહી શકે, એટલો એનો સરસ મજાનો ખટમીઠો એનો ટેસ્ટ હોય છે. નાના નાના એના પાન હોય છે, પીળા એના ફૂલ હોય છે. તો આ ચાંગેરી ના રસ જે છે એ એમાં ભેળવી અને સિદ્ધ કરવાનું છે. સિદ્ધ કર્યા પછી આ એકદમ મંદ અગ્નિ પર, એટલે કે ધીમા ધીમા અગ્નિ પર આ ઘી ને તેલ બનાવવાના છે. બીજી વિશેષ વાત, ગૃહ તેલમાં સામાન્ય રીતે આપણે ગયા વેબિનારમાં ચર્ચા થઈ ગઈ છે કે બહુ વધારે પડતા તાપથી, આકરા તાપથી ઘી કે તેલ સિદ્ધ કરવામાં આવે તો પૂરતા ગુણો મળતા નથી. અમે જે અમારે ત્યાં ઘી ને તેલ સિદ્ધ કરીએ છીએ એને સામાન્ય રીતે 3 દિવસે પૂરું કરીએ છીએ. પહેલે દિવસે ઉકાળાને ઉકાળી અને મૂકી દઈએ છીએ. બીજે દિવસે ઉકાળાને બરાબર એનો ચોથો ભાગ રહી તે ઉકાળી અને પછી એની અંદર ઘી નાખીએ છીએ અને એને પાછું ઉકાળીએ છીએ અને એને પાછું રહેવા દઈએ છીએ ગાળે. ત્યાર પછી પાછું ત્રીજા દિવસે ઘીને સિદ્ધ કરી અને ગાળી લઈએ છીએ. તો આ રીતનો એકદમ મંદ અગ્નિ ને ધીમે ધીમે બનાવવામાં આવે તો એટલા જ ઘી, એટલા જ ઔષધો એ ઘીમાં આ રીતના 3 દિવસ વ્યવસ્થિત બનાવી અને કરવામાં આવે તો ઘણા બધા વિશેષ જેના ગુણો વધે છે. આવું અમારું અનુભવને અંતે આવ્યું છે. સામાન્ય રીતે શાસ્ત્રની અંદર પણ બધી મોટા ભાગમાં ઘી, તેલ એવું બનાવવા માટે મંદ અગ્નિ શબ્દ જ વાપરવામાં આવ્યો છે. એટલે તીવ્ર અગ્નિ આ સિદ્ધ કરવામાં સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવતો નથી. ઉતાવળથી માની લો આપણે સિદ્ધ કરી લઈએ તીવ્ર અગ્નિથી તો એના ગુણોનો એટલો રાસ રહેશે. એટલે થોડી આમાં ધીરજ અને શાસ્ત્રો પર વિશ્વાસ અને અનુભવી વૈદ્યનું એવું છે કે મંદ અગ્નિ જે શબ્દ છે એ ખૂબ સારો છે. અગ્નિ મંદ માં સિદ્ધ કરવામાં આવે તો જે મંદ ઔષધિઓ છે એના ગુણો જળવાઈ રહે છે અને ઘી અને તેલ છે એ ધીમા ધીમા તાપને કારણે અણુઓ એના છૂટા પડી અને એને પોતાની અંદર સમાવી અને એના ગુણોની અભિવૃદ્ધિ કરે છે. આ ઘી જે બને છે એ ખાસ તો આપણે વાત કરીએ ગ્રહણી રોગ ઉપર તો છે જ, પણ સાથે સાથે પાઇલ્સ એટલે કે અર્શ, આદમાન, આના એટલે કે આફરો અને બુધભ્રંશ ખાસ છે. એમાં જેમાં આપણે આમણ નીકળવી એવું કહીએ તો બુધભ્રંશની અંદર પણ આ ઘી ઉત્તમ ફાયદારૂપ છે. મૂત્રકોશની અંદર છે. આ ઘીનો ઉપયોગ સામાન્ય રીતે 5 ગ્રામથી 20 ગ્રામની માત્રામાં છે. બળાબળ અને અગ્નિ અને પાચન ઉપર કરવાનું. જ્યારે આપણે ઔષધ તરીકે ઘી આપતા હોઈએ અને મોટી માત્રામાં આપતા હોઈએ ત્યારે ઘી છે એ પચવામાં ભારે હોવાને કારણે જ્યારે દર્દીને દાખલા તરીકે 50 ગ્રામ ઘી આપણે સવારમાં પીવા માટે આપીએ છીએ તો દર્દી બપોરે 12 વાગે એને ભૂખ લાગતી તો એ દર્દીને 1:30-2 વાગે ભૂખ લાગશે. તો સૂચના એવી આપવાની રહેશે કે એને જ્યારે કકડીને ભૂખ લાગે ત્યારે ગરમા ગરમ રસોઈ આપવી. કારણ કે ઘી પાછું દીપન છે. ઘી ભલે પેટ થોડી વાર ભારે રહેશે પણ એ જ ઘી સારામાં સારું ઉત્તમમાં ઉત્તમ દીપન કર્મ પણ કરનાર છે. એટલે એના પછીની જે ભૂખ છે એ વિશિષ્ટ પ્રકારની અને અલગ ટાઈપની હોય. તો ત્યારે ગરમા ગરમ વૈદ્યના કહ્યા પ્રમાણે રસોઈ જમવી. ત્યાર પછી આપણે આંતરડાની જ વાત કરીએ છીએ તો ફરીવાર પાછી આપણે એક એવો યોગ છે કે જેની અંદર ઝાડા થઈ જશે. સામાન્ય રીતે અત્યારે આ ઋતુની અંદર શરદી ઉધરસ તો આપણને ખૂબ જોવા જ મળે છે, પણ સાથે સાથે ઝાડા ઉલટી પણ જોવા મળે છે. અને એના કારણો અગ્નિમાંદ્ય, પછી
જે પાણી પચવામાં ભર્યો એમાં થતા પરિવર્તનો, સાથે સાથે જે શાકભાજી ખાવામાં આવે છે એમાં ગુરુતા આવી જાય છે, પિત્તનો અનુબંધ થઈ જાય છે. તો આ બધા કારણોને પરિણામે પાચન બગડે છે, દોષો છે વિવળ થાય છે અને એના પરિણામે રોગો જન્મે છે. તો આવા અતિસાર ઉપર મસૂરની દાળ 400 તોલા લેવાની અને એમાં 1024 તોલા પાણીમાં પકવવાનું અને જ્યારે પાણી બાકી રહે ત્યારે ઉતારીને ગાળી લેવાનું. હવે એમાં 32 તોલા બીલીના કાચા ફળનો કલ્પ નાખવાનો. આ સમયમાં અત્યારે નાના નાના બીલા જે છે એ આવવા માંડ્યા છે અને આ બીલાની સાઈઝ કેવી હોવી જોઈએ? તો જેવી રીતે આપણે કેરીનો થડ બનાવતી વખતે એમાં અંદરની જે છે કાચલી એની બંધાય નહીં, છરીથી આરામથી કાપી શકાય એવી મૃદુ અવસ્થામાં હોય, એવી જ રીતે બીલાની અંદર એના અંદરનું જે છે એ ગોટલી બંધાય નહીં અને મૃદુ હોય એને બાલ બિલ્વ કહેવામાં આવે છે. અને બાલ બિલ્વનો ઉપયોગ સામાન્ય રીતે આપણે આ બધી ઔષધિઓમાં કરતા હોય છે. એને કાચા બીલા તરીકે પણ કહે અને બાલ બિલ્વ પણ કહે. તો આ બાલ બિલ્વના ફળનો કલ્પ છે એ 64 તોલા નાખવાનો અને કડાઈની અંદર નાખી અને એનો ઉકાળો કરવાનો અને એનો પાક કરવાનો. આ ઘી સિદ્ધ થઈ જાય એટલે ઉતારી અને ગાળી લેવાનું. આને લેવાથી, ઉપયોગ કરવાથી અતિસાર, ગ્રહણી, મળભેદ અને મળો એટલા રોગો ઉપર આનું કામ છે. એટલે અત્યારે સામાન્ય રીતે ચૂર્ણ નહીં બનાવી શકાય, ટેબ્લેટ નહીં બનાવી શકાય આ ભેજવાળા વાતાવરણમાં, પણ ઘી અને તેલ સિદ્ધ કરવા માટેનો આ ઉત્તમ કાળ છે. કારણ કે આ ઋતુની અંદર આપણને લીલી તાજી ઔષધિઓ ખૂબ મળી રહે અને જો આ ઔષધિઓનો આપણે ઉપયોગ નહીં કરીએ તો ઔષધિઓ છે એ કાળક્રમે એનું આયુષ્ય પૂરું થઈ જવાનું છે. એટલે આપણે આ ઋતુમાં વૈદ લોકો સ્વયં પોતે ઘી અને તેલ જેવી ઔષધિઓ આ કાળમાં બનાવી લે તો એનો વધારે સારો છે. ફરીવાર પાછું એનો જરા ઉપાય આપી દે કે આવા જેમાં પાચન બગડેલું હોય અને અતિસાર થઈ ગયો એના માટે આ મસૂરથી બનાવેલું અને કાચા બીલાથી બનાવેલું જે ઘી છે એ બહુ સારું કામ કરે છે. અને એના પછી એક સરસ મજાનું ઘી કે જે ઉપયોગ કરવાથી રક્તપિત્ત, ઉરક્ષ એટલે છાતીની અંદર ચાંદુ પડી જાય, ફેફસાની અંદર નબળાઈ આવી જાય, અલીમક એટલે કમળાનો એક પ્રકાર છે, પછીનો સ્ટેજનો પાંડુરોગ, વર્ણભેદ જેનો વર્ણ છે વિવર્ણ થઈ ગયો હોય, સ્વરભંગ એટલે જેનો અવાજ બેસી જતો હોય અથવા ફાટી જતો હોય એવો, અને મૂત્રકોશ એટલે ટીપે ટીપે પેશાબ આવતો હોય, પછી પાર્શ્વશૂળ પડખામાં દુખાવો થતો હોય, કામલા એટલે કમળો હોય, ધાતુક્ષય એટલે શરીરની અંદર રક્ત માંસાદી ધાતુઓનો ક્ષય થતો હોય, પછી ઉરદા એટલે કે છાતીમાં બળતરા થતી હોય, કૃશતા એટલે શરીરમાં નબળાઈ હોય, ઓજક્ષય શરીરની અંદર ઓજનો ક્ષય થતો હોય. આવા બધા રોગોને સંપૂર્ણ દૂર કરનાર એક ઘી છે. અને આ ઘી એનાથી પણ પાછું એક સરસ મજાનું પરિણામ એ આવે છે કે જેને સંતાન ન થતું હોય એવી સ્ત્રીને સંતાન થાય છે. પુરુષની અંદર વીર્ય પ્રગટ થાય છે. વીર્ય પ્રગટ શબ્દ લખો, પ્રગટ શબ્દ લખો છે. સામાન્ય રીતે ઓજોસ્પર્મિયાની અંદર પરિણામ મળતું નથી, પણ અહીંયા તો વીર્ય પ્રગટ થાય છે. એટલે માની લો કે જેનામાં વીર્ય ધાતુ બનતી ન હોય તેની વીર્ય ધાતુ બને છે. આનો થોડી 2 મિનિટ વાત એટલે આ સ્થાને કરવી જરૂરી છે. એજોસ્પર્મિયાની અંદર સામાન્ય રીતે જે
સૂક્ષ્મદર્શક યંત્ર છે એની અંદર વીર્યના જે કણો છે એ જોવા મળતા નથી, એને એજોસ્પર્મિયા કહેવામાં આવે છે. શુક્રાણુઓ જોવા મળતા નથી, એને એજોસ્પર્મિયા કહેવામાં આવે છે. મારા ગુરુદેવ રાહુલ સાહેબ, એને તો હું આજે લાખ લાખ વંદન કરું, કારણ કે યત કિંચિત જે સદબુદ્ધિ આવી છે, આવા અનેક ગુરુઓના પરિણામને અંતે આવી છે. એમાં એક વખત અમે રાત્રે બેઠા હતા ને પ્રશ્ન કર્યો, કારણ કે આપણને સામાન્ય રીતે શરૂઆતમાં પ્રેક્ટિસ કરતા હોય ત્યારે ડાયાબિટીસ બહુ મોટો રોગ દેખાતો હોય, એજોસ્પર્મિયા મોટો રોગ દેખાતો હોય, બીપી છે હૃદય રોગ આપણને મોટો રોગ દેખાતો હોય, કિડની જેવા રોગીઓ આપણને મોટા રોગ દેખાતા હોય. તો ત્યારે મેં સાહેબને પૂછ્યું કે સાહેબ, આ એજોસ્પર્મિયામાં પરિણામ મળે કે ન મળે? એટલે હવે સાહેબે બહુ સરસ મજાની વાત કરી. એમણે હા પણ નથી પાડી અને ના પણ નહીં પાડી, અને એક અલગથી વાત કરી. અને મેં રસ રક્તમાસ મેં રસથી મજાને શુક્રવારે આ મને પણ જરૂર છે, આપને પણ આ વાત થોડી ઇન્ટરેસ્ટ અને સમજવા જેવી છે કે સાત ધાતુ, તો કે આ સાત ધાતુ બરાબર. મને કહેવાય એજોસ્પર્મિયાનો જે દર્દી છે એ દર્દીની અંદર રસ ધાતુ છે, મેં કીધું આ છે. રક્ત છે, મેં કીધું રક્ત ધાતુ છે. માંસ છે, તો મેં કીધું માંસ છે. મેદ છે, તો મેં કીધું આ મેદ છે. અસ્થિ છે, તો કે મેં કીધું આ અસ્થિ છે. મજ્જા છે, મેં કીધું આ મજ્જા છે. શુક્ર છે, તો મેં કીધું એમાં શુક્ર. આમાં સૂક્ષ્મદર્શક યંત્રની અંદર લેબોરેટરી વાળા ના પડે છે કે એમાં નથી. પછી અમારી ચર્ચાની દોર ચાલુ થયો કે એક ધાતુમાંથી બીજી ધાતુનું રૂપાંતર થવું એ જે તે ધાતુના અગ્નિ ઉપર નિર્ભર છે. જે તે ધાતુનો અગ્નિ, પંચમહાભૂતનો અગ્નિ અને જઠરાગ્નિ, આ બધાનું તાદાત્મ્ય, તાલમેલ, કોમ્યુનિકેશન હોય છે. એવી રિધમથી થતું હોય. એક બગડે એટલે બીજો બગડે, ને એક બરાબર થાય તો બીજો બરાબર થાય. તો આ વિજ્ઞાન ઉપર પ્રકાશ પાડી અને એવું નિર્ણય આવ્યો કે શુક્રનો અગ્નિ અતિ પ્રબળ હોય, એની આગલી ધાતુ મજ્જા ધાતુનો અગ્નિ બિલકુલ મંદ થઈ ગયો હોય, અને બીજી ભાષામાં એમ કહી શકાય એને સ્રોતોરોધ હોય. તો આવા કારણોને કારણે એજોસ્પર્મિયાનો દર્દી જે છે એ સંતાન ઉત્પન્ન કરી શકતો નથી. પણ જો એવા દર્દીને મજ્જા, બધી ધાતુઓ, એના અગ્નિઓને બરાબર ઠીક કરવામાં આવે અને મજ્જાનો અગ્નિ જો બરાબર જે છે એ હોય, તો એમાંથી આ ઉત્તર જે ધાતુ બને છે એ પ્રાકૃત જ બનવાની. તો જેની મજ્જા બરાબર નથી, એનો શુક્ર બરાબર નથી, જેનો મજ્જાનો અગ્નિ બરાબર નથી, એનો શુક્રનું નિર્માણ બરાબર નથી. એટલે મજ્જા ધાતુનો જે અગ્નિ છે એને ઠીક કરવાનો, અને એ અગ્નિ ઉપર કામ કરવામાં આવે તો શુક્ર ધાતુનું નિર્માણ થાય. અને આ શુક્ર ધાતુનું નિર્માણ થાય, પ્રાકૃત સારી અગ્નિ, બરાબર અગ્નિ હોય તો અવશ્ય શુક્ર ધાતુ જે છે એ બને છે, પ્રાકૃત બને છે. એટલે જેનામાં એજોસ્પર્મિયા હોય તો નિરાશ થવાની જરૂર નથી. જે વૈદોને અનુભવ ન હોય એવા વૈદો પણ આ વાત અને આ સિદ્ધાંતને યત્કિંચિત સાંભળે અને આ વાતને અનુભવી ગુરુ પાસેથી, અનુભવી વૈદો પાસેથી ચર્ચા કરે તો જ આ વસ્તુ સમજાય. અત્યારે મેં જે 10 વાક્યો કીધા એ 10 વાક્યોમાં આ ધાતુના અગ્નિ, મહાભૂતના અગ્નિ સીધા સમજાય એવી વાત નથી. કારણ કે આ તો બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યા તો ગુરુમુખ કહેવાય. આદર, ભાવ, સત્કાર, પ્રેમ ને જિજ્ઞાસા, આવા ગુણોનું અવતરણ થાય તો એ સારો વૈદ બને. સારો જિજ્ઞાસુ હોય તો જ એની અંદર આવી વિદ્યા જે છે
એ જન્મ લે અને એના દ્વારા ઘણા બધા કાર્યો થાય. એટલે આજે હું તમને હવે ઘી કહેવા જઈ રહ્યો છું. એ ઘીની અંદર બહુ સરસ વાત કરી છે કે શુક્રદમ, શુક્ર ઉત્પન્ન કરનાર. સામાન્ય રીતે શુક્રાણુ હોય તો વધે, બિલકુલ હોય જ નહીં તો થતા નથી. પણ અહીંયા તો શુક્રદમ, શુક્ર ઉત્પન્ન કરનાર એવો શબ્દ વાપર્યો છે. અને ઋષિ મુનિઓનો એક એક શબ્દ એ 100% સત્ય હોય છે, પરિણામ આપનારો હોય છે, કાર્ય કરનારો હોય છે. એટલે અહીંયા શુક્રદમ નૃણામ ગર્ભદમ, ગર્ભ આપનાર છે. એવ પ્રજાતાનામ, પ્રજા ઉત્પન્ન કરનાર છે. એવું કામદેવ ઘૃતમ નામ હૃદયમ બલ્યમ રસાયનમ. એ હૃદય છે, હૃદય માટે ખૂબ હિતકાર છે. બલ્યમ બળ આપનાર છે, રસાયણ કર્મ કરનાર છે. તો એવું તે કયું ઘી છે કે જે આટલા બધા ગુણો ઉત્પન્ન કરે? જેવી રીતે આપણે બે વસ્તુને ભેગી કરીએ તો ત્રીજી વસ્તુનું નિર્માણ થાય, એવી જ રીતના વાયુપિત્ત કફ છે તો અનેક પ્રકૃતિઓ બને છે. લાલ, પીળો અને વાદળી 3 કલર ભેગા થાય તો અનેક પ્રકારના કલર બને છે. એવી જ રીતના આ ઔષધો, અલગ અલગ ઔષધો અલગ અલગ પ્રોસેસ કરવાથી એનામાં વિશિષ્ટ પ્રકારના ગુણો ઉત્પન્ન થાય છે. અને આ ગુણોનો જે સમૂહ છે, આ યોગનો સમૂહ છે, એ આપણને મળ્યો છે. એમાંનું અશ્વગંધા 400 તોલા લેવાનું. 1 તોલો એટલે સામાન્ય રીતે 10 ગ્રામ જેવું લેવાનું. સામાન્ય રીતે 10.8 જેવું થાય છે, પણ આપણે 10 ગ્રામ લેવાનું. અશ્વગંધા 400 તોલા, ગોખરું 200 તોલા અને બલદાણા, ગળો, સમેરો, વિદારીકન, શતાવરી, પુનર્નવા, પીપળાના કોમળા પાંદડા, સૂંઠી એટલે સૂંઠ, ગાંભારી એટલે સવન, કમળ કાકડી અને અડદ. આ બધા ઔષધો 40 તોલા લેવાના. હવે હું અત્યારે માની લ્યો કે આ બોલું છું અને બધાય બનાવવા માંડે, એવું સામાન્ય રીતે શક્ય નથી અને ક્યારેય નહીં બનાવ્યું હોય. અને જો બનાવશે તો સફળતા પણ નહીં મળે. કારણ કે અનેક વાર જોયેલું, અનેક વાર બનાવેલું આ વસ્તુ હોય ત્યારે જ એમાં સિદ્ધહસ્ત થાય છે અને બરાબર બને છે. એટલે શરૂઆતમાં જ્યારે આવા પ્રયોગો કે કરતા હોય ત્યારે થોડું થોડું બનાવવાનું અને બરાબર જે વૈદો બનાવતા હોય તો એની પાસે જઈને શીખી લેવું, એ પણ એક ઉત્તમ રસ્તો છે. અત્યારે હું બનાવવાની રીત, પ્રમાણની રીત બોલું છું. એ માત્ર ને માત્ર આપણા જ્ઞાનની અભિવૃદ્ધિ થાય. અને ક્યારેક આપણે આ બનાવવાનું થાય તો આ સાંભળેલું હશે તો એના સંસ્કાર આપણને ચોક્કસ કંઈક ને કંઈક અંશે આપણને મદદ કરશે કે તે દિવસે વેબિનારની અંદર આપણે આવું જોયું હતું તો આવા લક્ષણો મળે છે કે નથી મળતા. સામાન્ય રીતે શાસ્ત્રની અંદર જે બતાવ્યો છે, જે ઔષધો બતાવ્યા છે, જેટલી માત્રા બતાવી છે એ પ્રમાણે જો કરવામાં આવે તો એમાં જે બતાવેલા છે એવા ફળ અવશ્ય પ્રાપ્ત થાય. પણ સામાન્ય રીતે દર્દીને સામ અવસ્થાને નિરામ કરવાની હોય છે, વાયુનું અનુગમન કરવાનું હોય છે, અગ્નિને બરાબર કરવાનો હોય છે, સ્રોતોરોધને દૂર કરવાનો હોય છે. આ બધા પૂર્વ કર્મો છે. એ બધું ક્લિયર થયા પછી જો આપણે આ ઉપયોગ કરીએ તો આપણને જેટલા શબ્દો, એવા શબ્દો છે, એવા શબ્દો સાકાર સ્વરૂપ કરી અને આપણને એવા પરિણામો આપે. હવે આ ઘી આપણને એવું કીધું કે આ ઘીના સેવનથી સંતાન ન થતું એને સંતાન થાય, એજોસ્પર્મિયામાં સ્પર્મ થાય, તો આજે 1 લાખ, 1.5 લાખ કે 2 લાખ IVF કરવામાં જે આપવા પડે છે એ આપવા ન પડે. પણ એમાં 2 વસ્તુ છે. એક તો આજે પ્રજા જે છે એ હિપ્નોટાઇઝ થઈ ગયેલી છે. એટલે એટલી બધી હદે હિપ્નોટાઇઝ થઈ ગયેલી છે કે સત્ય અને અસત્યનો ભેદ પામી શકતા નથી.
અને જે અનેક વખત આંખ દ્વારા કે કાન દ્વારા કે વ્યક્તિ દ્વારા સાંભળવામાં આવે છે કે અસત્ય વસ્તુ પણ સત્યની પ્રતીતિ થાય છે. એવી પરિસ્થિતિ, એવા સમયની વચ્ચે આપણે આવીને ઉભા છીએ. એટલે દોરડામાં સાપ દેખાય ને સાપમાં દોરડું દેખાય, આવી પરિસ્થિતિ આજે સમાજની છે. એમની વચ્ચે આપણા જેવા વૈદ્યોની જવાબદારી છે કે જે આ વાતો કરીએ છીએ તો શું એવા પરિણામો મળે? તો ચોક્કસ મળે. તો મેં વાત કરી એમ કે આ ઘી બનાવ્યું અને સીધું દર્દીને આપો તો સીધું પરિણામ મળવાનું નથી. અહીંયા તો અંગુળી નિર્દેશ છે. આગળ ચરક સંહિતાની અંદર આપણે જોઈએ તો ચરક સંહિતાની અંદર પણ સ્નેહન સ્વેદન કરીને વમન વિરેચન કે એવી બધું પંચકર્મ કરી અને ઔષધ આપવાનું એવા ઉલ્લેખ વારંવાર ચરક સુશ્રુત ને ભાવ પ્રકાશ આ બધા કરે છે. તો એનો અર્થ એવો થયો કે દોષોનું બેલેન્સ, અગ્નિને સમ રાખવાની, સામને નિરામ કરવાનો, દોષોને બાળી અને પછી સ્ત્રોતો છે દૂર થઈ જાય, સ્ત્રોતો શુદ્ધિ થઈ જાય, અગ્નિ સમીપ થઈ જાય. અને એવા સમયે પછી જો આવા ઔષધો આપ્યા હોય તો જેવી રીતે બુજાતા દીવાને આપણે તેલ કે ઘી નાખીએ અને જેવી રીતે પ્રકાશ વધે દીવામાં, એવી જ રીતનું શરીરની અંદર આવી પ્રોસેસ પછી આપવામાં આવેલું ઔષધ કહેલા શબ્દોને સાકાર બનાવે છે. આ આપણા આપ્ત પુરુષ દ્વારા કહેવામાં આવેલા સિદ્ધ યોગો છે, સામાન્ય યોગો નથી. તો આ બધા ઔષધો ભેગા કરી અને 4096 તોલા પાણીમાં નાખવાના, પછી 1024 તોલા બાકી રહે ત્યાં સુધી ઉકાળવાના, પછી એને ગાળી લેવાનું. એની અંદર 256 તોલા ગાયનું ઘી નાખવાનું, 256 તોલા ધોળી શેરડીનો રસ, 8 તોલા હાકર, દ્રાક્ષ, પદ્મકાષ્ઠ, સારીવા, પીપલી, રક્તચંદન, તમાલપત્ર, નાગકેસર, કૌચા, નીલકમળ, આ બધા ઉપરસો, પછી કાળી ઉપલસરી, સફેદ ઉપલસરી, જીવંતી, મધુપર્ણી, માસપર્ણી, કાકોલી, ક્ષીરકાકોલી, મેદા, મહામેદા, જીવન, પુષ્પક, યષ્ટિ મધુ, જીવંત. આ જે જીવની ગણ બોલ્યો એમાં જીવંતી, મધુપર્ણી, માસપર્ણી ને યષ્ટિ મધુ આ તો મળે જ છે. બાકી કાકોલી, ક્ષીરકાકોલી, મેદા, મહામેદા, જીવક, પુષ્પક આ સંદિગ્ધ ઔષધો છે, અથવા તો હિમાલયમાં ખૂબ દુર્લભ જગ્યાએ થાય છે. એની જગ્યાએ આપણને શાસ્ત્રની અંદર એના બીજા દાખલા તરીકે વિદારિકન એવું વાપરવાનું કીધું છે. એનો ઉપયોગ પણ આપણે કરી શકાય. તો આ બધા ઔષધોનો એક એક તોલો કલ્પ કરી અને નાખવાનો, અને ગાયનું ઘી અને આ બધી જ ચીજનું કરતા 4 ગણું ગાયનું દૂધ નાખવાનું. દાખલા તરીકે 4 કિલો હોય તો 16 કિલો ગાયનું દૂધ નાખવાનું અને એને ચૂલા ઉપર ચડાવી દેવાનું. એકદમ મંદાગ્નિથી એટલે કે ધીમા તાપે અને ગરમ કરવાનું. જ્યારે બધા પદાર્થો બરાબર ઉકળી અને ઘી બાકી રહે અને બાકીનું બધું પાણી ને બધું બળી જાય ત્યારે ઉતાળીને ગાળી લેવાનું. આપણે વાત તો થઈ ગઈ, ફરીવાર પાછું અત્યારે ઘી સિદ્ધના લક્ષણો બતાવી દઉં કે એક તો રેખા પૂર્ણત્વ, જ્યારે આપણે ઘી સિદ્ધ થવામાં આવે તો અંદર રહેલો કલ્ક છે આંગળીથી લઈએ અને આંગળીથી ચોળીએ તો આપણી જે રેખા છે, રેખા એમાં છપાઈ દબાવી અને રેખા એની અંદર છપાઈ જવી જોઈએ. પછી એની ગોળી વળવી જોઈએ. એ ગોળી વાળતી વખતે હાથમાં આંગળીમાં ચોંટવું નહીં જોઈએ અને સહજતાથી ગોળી વળી જવી જોઈએ. એ ગોળી જ્યારે આપણે અગ્નિમાં નાખીએ તો અગ્નિમાં એનો તાપ વધવો જોઈએ, તડતડેવો અવાજ નહીં આવવો જોઈએ. આ લક્ષણો થાય ત્યારે સમજવાનું કે આ ઘી સિદ્ધ થયું છે કે તેલ સિદ્ધ થયું છે. તો આવા લક્ષણો જોયા પછી એને ઉતારી લેવાનું, ગાળી લેવાનું, એનો સંગ્રહ કરી લેવાનો સારા વાસણમાં, અને પછી
આ ઔષધને ઉપયોગ કરવામાં આવે તો વાત કરીએ કે એ જે છે એ રક્તપિત્ત, પુરક્ષુત, અલિમક, પાંડુરોગ, વર્ણભેદ, સ્વરભેદ, સ્વરક્ષય, વાતરક્ત, મૂત્રકૃષ્ણ, પાર્શ્વશૂલ, કામલા, શુક્રક્ષય, પુરોદાહ, પુરોદાહ એટલે છાતીમાં બળતરા, કાર્શ્ય, કાર્શ્ય એટલે શરીરની અંદર એકદમ નબળાઈ આવી જાય, શરીર એકદમ દુબળું પતલું થઈ જવું, ઓજક્ષય જેનું ઓજનો ક્ષય થઈ જતો હોય, અને આ બધાને માટે સાથે સ્ત્રીણામ ચ એવ પ્રજાતાનામ, જે સ્ત્રીને સંતાન ન થતા હોય એને સંતાન ઉત્પન્ન થાય, ગર્ભદમ ગર્ભ આપનાર છે, શુક્રદમ શુક્રોત્પન્ન કરનાર છે, નૃણામ એટલે પુષ્પામ. આ જેનું નામ છે કામદેવ ઘૃતમ. એવા આ કામદેવ નામનું જે ઘૃત છે એ આટલા ઉત્તમ ગુણો આપે છે. એ હૃદય છે, બલ્ય છે અને રસાયણ છે. આજે આપણે કેટલાક યોગો જરૂર જોઈશું, પણ આ યોગો તો માત્ર અંગુલી નિર્દેશ છે. આ 1, 2 કે 5 કે 10 યોગો જો આટલા અસરકારક છે અને એનો ઉપયોગ કરીએ ત્યારે ખ્યાલ આવે, તો બાકીના હજારો યોગો આપણને આપેલા છે, ચૂર્ણો આપેલા છે, ટેબ્લેટ વટી ગુટી આપેલી છે, આસવ અરિષ્ટ આપેલા છે, ઘી તેલ આપેલા છે, પાક આપેલા છે, અવલે આપેલા છે, એટલી બધી અલગ અલગ કલ્પનાઓ કરીને ઋષિ મુનિઓ આપેલી છે કે આટલી સમૃદ્ધ ફાર્માકોપીઓ કે આટલી સમૃદ્ધ ઔષધિઓના યોગો બીજી કોઈ પથી પાસે હતા નહીં, આજે છે નહીં અને ભવિષ્યમાં હશે પણ નહીં. એટલે જેવી રીતે ખૂબ ધનાઢ્ય મા બાપ હોય, બધી રીતે સુખી સંપન્ન હોય, યશ કીર્તિ ચારે બાજુ હોય, પૂર્ણ વિવેકી હોય, આવા માતા પિતાના કુખે જન્મેલો બાળક એને આપણે ભાગ્યશાળી કહીએ છીએ. એ જ રીતના હું ને તમે બહુ ભાગ્યશાળી એટલા માટે છીએ કે એટલો સમૃદ્ધ વારસો આપણને મળ્યો છે. આ સમૃદ્ધ વારસાની બાજુ આપણી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે. એવા મિત્રો ગુરુઓ ની સાથે આપણને સત્સંગ કરવા મળે છે, તો આપણે આપણી જાતને સતત ધન્યતા અનુભવવી જોઈએ. અને દરેક વાત ઋષિ મુનિઓએ જે કહેલી છે, સંહિતાઓમાં કહેલી છે, એ 100% સાચી છે, સાચી છે, સાચી છે. એક અંશ માત્ર પણ શંકા કરવાની જરૂર નથી. હા, પરિણામ ન મળે તો આપણે સમજણમાં ફેર હોય, અથવા આપણે જે પ્રોસેસ કરી છે, જે ઔષધિઓ લીધી છે, અથવા વાપરતી વખતે દર્દીની જ્યારે સ્થિતિ છે એ જોવામાં કદાચ આપણે ભૂલ કરતા હોય, એટલા માટે પરિણામ ન મળે. બાકી તો અવશ્ય પરિણામ મળે મળે અને મળે. તો આવા ઉત્તમ યોગોમાં ફરીવાર પાછો આપણે એક પાછો એવો સરસ મજાનો યોગ જોઈએ કે જે યોગ બહુ બધા ઘણા બધા રોગોમાં ઉપયોગી છે. એની અંદર ઔષધોમાં જોઈએ તો ત્રિફલા, એમાં હરડે બેડા ને આમળા આવે. દ્વેનિશા એટલે કે હળદર અને દારૂ હળદર આવે. કૌંતી એટલે કે રેણુક બીજ આવે. સારીવા એટલે કાળી ઉપલસરી અને સફેદ ઉપલસરી. સારીવા 2, પછી પ્રિયંગુકા, પ્રિયંગુ એટલે ઘઉંલો. આ વેબિનાર ને અંતે મિતલિયા સાહેબ ને ફરીવાર પાછું હું જરાક વિનંતી કરીશ કે આ પ્રિયંગુ એટલે ઘઉંલા પર થોડુંક પછી પ્રકાશ પાડે, કે જેના કારણે મેં જે પ્રિયંગુને હું ઓળખું છું, એટલે એના ઝાડને તો કે એના પ્લાન્ટને તો મેં નથી જોયેલો, પણ એ જે મારી પાસે ઔષધ રૂપે હું મગાવું છું ત્યારે જે આવે છે કે કેવું છે, એટલા માટે હું મિતલે સાહેબને વિનંતી કરું કે પછી એનું વર્ણન કરશે પ્રિયંકુનું.
એમાં શાલીપર્ણી ને પૃષ્ણીપર્ણી, દેવદારુ અને એલવાલુ. એલવાલુ એટલે એળિયો, નતમ એટલે તગર, વિશાલા એટલે મોટા ઇન્દ્રામણા, દંતી એટલે કે દંતી આપણે એક પ્રકારનું ઓલો નેપાળાની બીજી અલગ જાત થાય છે કે જેના બીજ છે એ નેપાળાના જેવા જ હોય, એના પાન છે સામાન્ય રીતે આપણને રીંગણી જેવા પણ એના કરવત પ્રકારના દેખાય છે. તો આ દંતી. પછી દાળીમમ એટલે દાડમ, નાગકેસર, નીલુત્પલમ એટલે નીલકમળ, એલા એટલે એલચી, મંજિષ્ઠા એટલે મંજીઠ, વિડંગ એટલે વાવડિંગ, પુષ્ઠ, પદ્મક એટલે પદ્મકાષ્ઠ, જાતિ પુષ્પમ એટલે ચમેલી, ચંદનમ એટલે ચંદન, તાલિસમ ગૃહતિ. ગૃહતિ એટલે ઉભી બોરીંગણી. આ બધા ઔષધો જે છે એક એક તોલા લેવાના, એનો કલ્ક કરવાનો અને આ કલ્કમાં 4 ગણું પાણી મેળવવાનું. એમાં 64 તોલા ગાયનું ઘી મેળવીને એકદમ મંદાગ્નિથી પકવવાનું. જ્યારે માત્ર ઘી બાકી રહે ત્યારે ઉતારીને ગાળી લેવાનું, ઉત્તમ પાત્રમાં ભરી લેવાનું. ઉત્તમ પાત્ર શબ્દ આવ્યો એટલે સામાન્ય રીતે જે ધાતુમાં ઘી ભરીએ એનું ધ્યાન એ રાખવાનું કે દાખલા તરીકે આપણે એલ્યુમિનિયમ ની અંદર ઘી ભરીએ તો એ સારું નહીં કહેવાય. એના બદલે કલય કરેલું પિત્તળનું વાસણ હોય એમાં વધારે સારું કહેવાય છે. કાચના વાસણમાં ના તો ધાતુનો લાભ મળે છે, ના તો કઈ નુકસાન થાય, તો કાચના વાસણમાં પણ ભરી શકાય છે. અને આ ઘીનું સેવન કરવામાં આવે તો ઘણા બધા રોગો છે એ દૂર થાય છે. એમાં ખાસ તો ઉન્માદ, અપસ્માર. અપસ્માર એટલે અપસ્મર ગતિ, એટલે જેની સ્મૃતિ શક્તિ નાશ પામે છે એને અપસ્માર કહેવામાં આવે છે. અને જ્વર એટલે તાવ, ક્ષય એટલે રાજ્યક્ષમાં, વાતરક, કાસ એટલે ઉધરસ, મંદાનલે એટલે જેનો અગ્નિ મંદ થયો છે, અનલ એટલે અગ્નિ, પ્રતિશાય, પ્રતિશાય એટલે શરદી. હવે પ્રતિશાય અહીંયા આપણે રાઇનાઇટિસ શબ્દ માટે પણ લીધો છે, પણ અહીંયા પ્રતિશાય એટલે આપણે એલર્જીક રાઇનાઇટિસ પણ લઈ શકાય, કારણ કે ઘીની અંદર એવા ઔષધો બધા આવેલા છે કે જે આપણી ઇમ્યુનિટી પાવર, આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. કટિશૂલ એટલે કમરનો દુખાવો, તૃતીયક ચતુર્થક જ્વરે એટલે ત્રીજા દિવસે આવતો હોય તાવ, ચોથા દિવસે આવતો હોય આવો જે તાવ આવતો હોય એમાં પણ આ ઘી આપી શકાય. હવે જ્વરની અંદર સામાન્ય રીતે તરત ઘીની મનાય છે, પણ ઘી જ્વર ના 11 દિવસ પછી જીર્ણ જ્વર થાય ત્યાર પછી જ અપાય. એટલે સામાન્ય રીતે 10 દિવસ કે 11 દિવસ પછી જ્વર છે જીર્ણ થાય છે અને ત્યાર પછી એવા દર્દીઓને તમે આવા સિદ્ધ કૃત આપી શકીએ અને એના પરિણામ મેળવી શકીએ. તૃતીયક ને ચતુર્થક જ્વર મૂત્રકૃચ્છની અંદર એટલે કે જેમાં ટીપે ટીપે પેશાબ પડતો હોય, પેશાબ કરવામાં તકલીફ થતી હોય, વિસર્પ એટલે આપણે એને ફટક્યો વા કહીએ છીએ, કંડુ શરીરમાં ખંજવાળ આવતી હોય, પાંડુ જેમાં પાંડુ વર્ણ થયેલો હોય, આમયે જેમાં આમ દોષની વૃદ્ધિ હોય, વિષદ જેમાં વિષ એટલે ઝેરની અસર હોય, પ્રમેહ એટલે જેને પ્રમેહ એટલે કે આજે આપણે ડાયાબિટીસ કહીએ છીએ હોય, સર્વથા એવ ઉપયુજ્યતે. આ બધામાં ખૂબ સારી રીતે ઉપયોગ કરવો. વંધ્યાનામ પુત્રદમ, વંધ્યા સ્ત્રીને પુત્ર આપે છે. ભૂત યક્ષ રક્ષોહરમ, ભૂતથી અને યક્ષથી રક્ષા કરનાર છે. ભૂત શબ્દ આપણી પાસે આવ્યો એટલે આપણે
થોડુંક આની પેલા પણ ખૂબ બધા વેબિનારની અંદર પણ વાતો થઈ ગઈ છે અને આપણા શાસ્ત્રમાં પણ એનું વર્ણન છે કે ભૂત ગંધર્વ રાક્ષસ આદિનું જે વર્ણન છે એ ખૂબ સારું અને સચોટ છે, સાંકેતિક ભાષામાં છે, એટલે એને આપણે બહુ ગુરુગમથી આપણે એને ઓળખવા પ્રયત્ન કરીશું. ભૂત યક્ષ રક્ષોરમ, ભૂત અને યક્ષથી રક્ષા કરનાર છે. આવું ઉત્તમ પ્રકારનું જે ઘી છે એ ઘીનું નામ પાનીય કલ્યાણક ઘૃત છે અને આ ઘી સામાન્ય રીતે આવા બધા રોગોમાં ખૂબ કામ કરે. ઘણીવાર આપણે આમાં જોયું કે એક બનાવેલું ઔષધ ઘી કેટલા બધા રોગોમાં કામ કરે છે. આયુર્વેદની આ જ મહાનતા છે કે આપણે એક કે બે ઔષધથી ઘણા બધા રોગો મટાડી શકીએ છીએ. હવે સામાન્ય રીતે ચામડીના રોગો મોટા ભાગના અસાધ્ય અવસ્થામાં જતા રહેલા હોય છે, મધુમેહ જેવા અસાધ્યમાં જતા રહેલા હોય છે. તો અસાધ્ય ગણાતા રોગો ઉપર પણ આ ઘૃત સિદ્ધ કરેલું ઘૃત છે એ ખૂબ બધું ઉપયોગ છે. આગળના જે આપણે ઘીનું વર્ણન કર્યું એ ઘી તો એક કરતા જાજી બધી ઔષધિઓ, ઘણી ઔષધિઓ એવી છે કે દાખલા તરીકે કાકોલી, ક્ષીકાકોલી તો આપણને મળે પણ આપણી આજુબાજુમાં જ ઔષધિઓ હોય અને જો એ બનાવી અને ઉપયોગ કરી શકીએ તો વિશેષ લોક ભોગ્ય બને. એવું એક ગળોનો ઘી છે. ગળો એટલે આપણે બધા ગળો અમૃતાને ઓળખીએ છીએ. અમૃતાનું કોઈ પણ સ્વરૂપમાં આપણે પાન કરીએ છીએ. ગળોનો પ્રસાર ને પ્રચાર ખૂબ થાય એના માટેના પણ આપણે પ્રયત્નો કરીએ છીએ. તો આ ગળામાંથી પણ ઘી બને છે અને આ ગળામાંથી ઘી બનાવવાનો ઉપાય એવો રીત એવી છે કે ગળા છે એને દાખલા તરીકે 1 કિલો ગળો લીધો, તેમાં 4 ગણા પાણીમાં ટોચી અને એનો ઉકાળો બનાવવાનો, ખાંડીને ઉકાળો બનાવી નાખવાનો. પછી એના સિવાયની બીજી પાશર ગળોને લસોટીને એનો કલ્પ બનાવી નાખવાનો અને એ જે કલ્પ બનાવ્યો છે એ ઉકાળામાં નાખી દેવાનો. હવે એમાં પાશર ગાયનું ઘી અને પાશર ગાયનું દૂધ નાખી સારી રીતે મેળવીને પકવવાનું. મંદાગ્નિથી પકવવાનું. માત્ર ઘી બાકી રહે ત્યારે ઉતારીને ગાળી લેવાનું. આ ઘીનું નામ અમૃતા ઘૃત છે. જે ગુણો ઘીમાં છે એ બધા ગુણો તો છે જ. જે ગુણો ગળોમાં છે એ બધા ગુણો તો છે. ગળાના અને ઘીના ગુણોની સાથે સાથે એ ગુણોની સાથે વાતરક્ત નામનો ભયંકર જે રોગ છે એ મટાડે છે અને કુષ્ઠમ જયતિ દુસ્તર, જે દુસ્તર એટલે કોઈ રીતે જલ્દી મટાડી ન શકાય એવો કુષ્ઠ નામનો રોગ પણ મટાડે છે. કુષ્ઠ શબ્દ વાપરો અહીંયા એટલે 18 પ્રકારના કુષ્ઠો છે આપણી પાસે. તો 18 કુષ્ઠોની અંદર પણ આ વાપરી શકાય. એટલે જેને શરીરની અંદર આવા રોગો હોય પોતા માટે, સગા સંબંધીઓ માટે, દર્દીઓ માટે બનાવી અને વાપરી શકાય એવી આ બહુ સારું, સાદું અને સરળ ઘી છે. આ ઘીનું નામ અમૃતા ઘૃત છે અને આમાં માત્ર ગળોનો ઉકાળો એટલે કે ક્વાથ, એનો કલ્પ, ગાયનું દૂધ અને ગાયનું ઘી આટલી જ વસ્તુ આવે છે અને છતાં સારામાં સારું પરિણામ મળે છે. તો આવા જે લોકભોગ્ય, સહજ અને સરળ રીતે બનાવી શકાય એવા યોગો પણ આપણે શીખવા જોઈએ અને આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. બીજી વાત, અત્યારે આપણને બધાને ખબર જ છે કે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ તો અમારે આ બાજુ નવસારી, વલસાડ બાજુ તો ખૂબ વરસાદ 3 મહિનાથી છે જ. અત્યારે વિશેષ છે
અત્યારે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં બધી જગ્યાએ વરસાદ છે. આપણને બધાને ખબર છે વોટ્સએપ દ્વારા, જિજ્ઞાસા દ્વારા, કે આ અત્યારે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે. 29 તારીખ સુધી મઘા નક્ષત્ર ચાલશે. તો આ નક્ષત્રની અંદર આકાશમાંથી પડેલો વરસાદ એ ઉત્તમમાં ઉત્તમ ગુણવાળું જળ હોય છે. અને આ અમારો એવો અનુભવ છે કે ગંગા જેવું પવિત્ર હોય છે. આને આપણે અંડરગ્રાઉન્ડ ટાંકીની અંદર ભરી દીધું તો 5 વર્ષ 10 વર્ષ સુધી આ એવું ને એવું રહે છે. સરસ ટેસ્ટ રહે છે. કોઈ પણ પ્રકારનો બીટર ટેસ્ટ નથી આવતો. તો જેવી રીતે ગંગાનું પાણી ક્યારે બગડતું નથી, એવી રીતે મઘામાં પડેલો વરસાદ ઉત્તમ પાત્રની અંદર ઝીલેલું પાણી એ ઉત્તમમાં ઉત્તમ ગુણો આપનારું છે. મઘાની અંદર પડેલો વરસાદ જેવા પાત્રમાં ઝીલવામાં આવે એવા ગુણો આપે છે. આ વાત અનેક વખત મેં તમે સાંભળેલી છે. અત્યારે મારે 2 મિનિટ એટલા માટે વાત કરવાની રહી છે કે આ સમય જતો રહેશે, આ વરસાદ જતો રહેશે, પછી આખું વર્ષ આપણને આ અમૃત મળવાનું નથી. એટલે મઘા નક્ષત્ર અત્યારે ચાલુ છે, એમાં પડેલો વરસાદ એ અમૃત તુલ્ય છે. અને અમૃત તુલ્ય પાણીનો સંગ્રહ કરવો, આ સંગ્રહ કરવાથી આપણને એનો ઉપયોગ પીવામાં વાપરવાનો, એનો ઉપયોગ રસોઈમાં વાપરવાનો, આપણા ઘરમાં આવતા રોગોમાં 80% રોગો તો જે પાણીજન્યથી થશે જ નહીં. એના સિવાયના જે આ અમૃત જેવા પાણીને કારણે આપણા શરીર સુધી થશે, સ્ત્રોતો સુધી થશે, અગ્નિ સારો થશે અને વાયુનું અનુલોમન થશે. એટલે આવા ગુણો વાળું પાણી સંગ્રહ કરવાનું, ભેગું કરવાનું ભૂલવું નહીં. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત એવું આપણો એક જે મત છે. એવી જ રીતનો પાણીના સંગ્રહની પણ આ સમયના જરૂરિયાત પ્રમાણે આપણે કહી શકાય કે વરસાદના પાણીનો સંગ્રહ એ આ યુગમાં અનિવાર્ય બાબત છે. કારણ કે જલ દૂષિત થયું, હવા દૂષિત થઈ, બધું દૂષિત થયું, ભૂમિ દૂષિત થઈ. પણ મઘા નક્ષત્રમાં અત્યારે અગાઉ 2-4 વરસાદ પડી ગયા હોય એટલે જે દૂષિત હવા છે, દૂષિત વાતાવરણ છે, એના મળ ધોવાઈ ગયા હોય. અને અત્યારે આ નક્ષત્રની અંદર આકાશ પણ પવિત્ર હોય, શુદ્ધ હોય, અને એમાં પડતો જે વરસાદ છે એ પણ પ્યોર ને પવિત્ર હોય. એટલા માટે આ સમયે સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો અને બ્રહ્માંડની બહુ મોટી અસર પોઝિટિવ હોય છે. તો આપતા વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલું છે અને આપણે અનુભવેલું છે. એટલા માટે આપણે આ વધુમાં વધુ વરસાદના પાણીનો સંગ્રહ કરીએ, પીવા માટે, રસોઈ વાપરવા માટે. પથરીના દર્દીઓને વારંવાર પથરી થાય છે, એ પથરી ન થવા દેવી હોય, પથરી રિપીટ ન થાય, એના માટેનો રામબાણ ઈલાજ હોય તો આ વરસાદનું પાણી છે અને ત્રિફળા છે. કારણ કે ત્રિફળા ઉત્તમ પ્રકારનું પાચન છે. પથરી થવાનું અને ડાયાબિટીસ થવાનું જે નિદાન છે એ એક જ સરખું થાય છે. એટલે એમાં ઉત્તમ પાચન ઔષધ દરરોજ લેવું પડે. એટલે ત્રિફળાનું નિત્ય સેવન કરવામાં આવે અને વરસાદનું પાણી પીવામાં આવે તો પથરી ફરીવાર થતી નથી. એમાં ત્રિફળાની અંદર હરડે સારી ક્વોલિટીની વાપરવાની. કારણ કે અજિયા, વિજયા, કેતકી, જેટલા પોતના ખૂબ ઘણી બધી પ્રકારની હરડે છે. અને જેમાં ગુરુ હોય એટલે કે ભારે હોય, સ્નિગ્ધ હોય, પિત્ત હોય, તો આવી જે હરડે છે એ હરડે ઉત્તમ છે. એવી હરડેથી બનાવેલું ત્રિફળા છે એ ઘણા બધા રોગો તો થવા જ નથી દેતું. પણ અહીંયા આપણે વાત કરી
એમ પથરી ન થવા દેવા માટેનો સરળમાં સરળ રસ્તો વરસાદનું પાણી અને ત્રિફળાનું સેવન આ અનુભવ છે. તો આપણે આ તકે વરસાદના પાણીની વાત કરવી થોડી મને જરૂરી લાગી એટલે કર્યું. સાથે સાથે આપણે બીજ બેંકો પણ 2-3 જે આપણા ગ્રુપમાં ચાલે છે એ મુકેશભાઈ વગેરેને હું શત વંદન કરું છું કે આ બધા મિત્રો યજ્ઞેશભાઈ ને બધા જે બીજ બેંક ચલાવે છે એ ખરેખર તો જે લોકો વૃક્ષારોપણ કરવા માંગે છે અથવા અવનવી ઔષધિઓ ઉગાડવા માંગે છે એના માટેનું ખૂબ મોટું પાયાનું કામ કરી રહ્યા છે આ બીજ બેંક વાળા. તો એને જેટલા પ્રણામ જેટલી સ્તુતિ કરી એટલી ઓછી છે, કારણ કે એના પરિણામને અંતે આપણને સારા ને સાચા બીજ મળે છે, આપણને વૃક્ષો વાવવાની પ્રેરણા મળે છે. અત્યારે વર્ષા ઋતુ ચાલુ છે તો આપણે 1, 2, 4 કે સમૂહમાં યથકિંચિત વૃક્ષારોપણ કરીશું તો જેવી રીતે આપણા પૂર્વજોએ આપણને ઘનઘોર જંગલ આપ્યા છે, એટલી પ્રકૃતિ આપી છે, તો થોડા ઘણા એ ઋણમાંથી આપણે મુક્ત થઈએ છીએ. વૃક્ષારોપણ કરીને આપણે પરોપકાર કોઈ કરતા નથી. આપણે માત્ર આપણું યથકિંચિત ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપણને આવા કાળની વચ્ચે પણ આવા વિદ્વતજનોની સાથે રહેવાને જીવવા મળે, પ્રકૃતિની સાથે જિજ્ઞાસા વધે, એ આપણા અહોભાગ્ય છે. એટલા માટે આપણે આ થોડું સૂચન કરી અને હું હવે મારા વક્તવ્યોને વિરામ આપું છું. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનો, જેમણે આજે ઔષધ નિર્માણ ભાગ 7માં કેટલાક જે ઔષધ ઘી બનાવવાની વિધિ દર્શાવેલી છે, જેમ કે ચાંગેરી ઘૃત, ઓક્ઝાલિસ કોર્નિક્યુલેટા ચાંગેરી, પછી પીપલિયાદી ઘૃત એટલે કે લીંડી પીપળને એ બધું નાખીને જે બનતું હોય, બિલવાદી ઘૃત એટલે કે બીલાનું જે ઘૃત બનાવ્યું હોય, અશ્વગંધાદી ઘૃત અથવા તો કામદેવ ઘૃત, પછી કલ્યાણ ઘૃત અને અમૃતા ઘૃત એટલે કે ગળોનું ઘી. તો સાહેબે જે વાત કરી આજે જે વનસ્પતિઓ કઈ કઈ લીધી છે, ચાંગેરી તો ઓક્ઝાલિસ કોર્નિક્યુલેટા, બીલી ઈગલ માર્વેલસ, અશ્વગંધા વિથેનિયા સોમનીફેરા, ગોખરું એટલે કે પેડાલિયમ મિરેક્સ એટલે ઊભું ગોખરું આવે છે, અને ટ્રેબ્યુલસ ટેરેસ્ટ્રેસ એટલે બેઠું ગોખરું. પછી પુનર્નવા, બોરાઇવા ડિફ્યુઝા એ બધા આવે છે. ત્રિફલા, હળ બેડ આમળા હોય છે. અને પ્રિયંગુની સાહેબે વાત કરી તો પ્રિયંગુ એટલે કે ઘઉંલા, કેલિકાર્પા મેક્રોફાઇલા, એ એક પ્રકારનું ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે અને હિમાલય વિસ્તારમાં સામાન્ય રીતે જોવામાં આવે છે. પ્રિયંગુ ઘઉંલા, જેના ફળ અને બીજ ને બધું ઔષધિ તરીકે વપરાય છે. કેલિકાર્પા મેક્રોફાઇલા. ગળો ટીનોસ્પોરા કોર્ડિફોલિયા છે. બીજું ત્રિફલાનું સેવન વિશે વાત કરી અને મઘાનું પાણી એકઠું કરવાની પણ વાત કરી. બીજું સાહેબ એક અસ્થિ શૃંખલા ઘૃત બનાવવા માટેની વિધિ જણાવી દો. જેમ કે એમાં અસ્થિ શૃંખલા એટલે કે હાડ સાંકળ મુખ્યત્વે હોય છે, સિસસ ક્વોડ્રેન્ગ્યુલેરિસ. નાકરાણી સાહેબ. ઓકે, એક મિનિટ ચાલુ રાખજો. હા, અસ્થિ શૃંખલા ગ્રુપ છે ને, ખાલી એનો હેતુ હાડકાને સાંધવા માટે પૂરતો નથી. હાડકાને સાંધવા માટે તો વપરાય છે, પણ માની લ્યો કે સંધાન કર્મ જ્યાં જ્યાં કરવાનું હોય ત્યાં બધે વપરાય છે. અસ્થિ શૃંખલાની અંદર સામાન્ય રીતે 2 થી 3 પ્રકારના વિવિધ પ્રકારના ગ્રુત બને છે. એમાં એક જે માત્ર અસ્થિ શૃંખલા જ વાપરે છે. તો અસ્થિ શૃંખલા એટલે કે હાડ સાંકળ. હાડ સાંકળનો
એને કૂટી અને એનો કલ્ક બનાવવામાં આવે છે અને એનો રસ બનાવવામાં આવે છે. તો 1 કિલો ઘી ની અંદર 4 કિલો અસ્થિ શૃંખલાનો જે રસ બનાવ્યો હોય, જ્યુસ બનાવ્યો હોય તે, અને એમાં 250 ગ્રામ એનો કલ્ક આ નાખી અને ધીમા તાપે ઉકાળી અને પછી ઘી સિદ્ધ કરવામાં આવે તો એ જે બને છે એ અસ્થિ શૃંખલા ઘૃત બને છે. ખૂબ સ્ટ્રોંગ ઘૃત બને છે આ, કારણ કે અસ્થિ શૃંખલાની અંદર આપણે જ્યારે 1 કિલો ઘી અસ્થિ શૃંખલા બને ત્યારે આપણા હાથમાં 400-500 ગ્રામ ઘી માંડ હાથમાં જ, બાકીનું ઘી છે એ અસ્થિ શૃંખલાના બધા કલ્કના અંતે એમાં રોકાઈ જાય છે. પણ ઘી બહુ સારું બને છે અને ઘીનો ઉપયોગ આપણે સામાન્ય રીતે અસ્થિભંગની અંદર વિશેષ વાપરીએ છીએ. અને જે લોકોને પિત્ત પ્રકૃતિ હોય એમણે ઘીમાં જ આ અસ્થિ શૃંખલા વાપરવી જોઈએ. અહીંયા એક પાગલમ બાપુ છે, એ પાગલમ બાપુ અસ્થિ શૃંખલાનો ઉપયોગ ચણા મમરાની જેમ એટલે કે બધાને આપે છે, અથવા એનો લેપ કરી અને લગાડે છે અને એના પરિણામે ફોલા થાય અને પછી છૂટી જાય. એમાં જે લોકોને કફજ અને વાતજ હોય એ લોકોને ખૂબ સારી રાહત થઈ જાય છે. જે લોકો પિત્તશ છે એને થોડી વધારે તકલીફ પડે, પીડા પડે ને એવું પણ થાય છે. પણ જ્યાં સમૂહમાં હોય ત્યાં પરિણામ બહુ જાજા બધા દર્દીઓમાં એક સાથે આવા પ્રયોગો કરવામાં આવે ત્યારે 100% પરિણામ ન મળે એ વાસ્તવિકતા છે. પણ વાયુપિત્ત કફ પ્રમાણે કર્યું હોય તો એનો થઈ શકે. તો પાગલમ બાપુને ત્યાં હું જઈ આવ્યો છું તો ત્યાં એ આ લેપમાં વિશેષ કરીને વાપરે છે, તો ત્યાં મેં આ 2 ભેદ જોયા. પછી આ અસ્થિ શૃંખલા ઘૃત બીજી રીતે પણ બનાવવામાં આવે છે કે જેમાં અસ્થિ શૃંખલાનો ભાગ જે છે એ 50% લેવામાં આવે અને એની સાથે શતાવરી અને અશ્વગંધા એવા ઔષધો ભેગા ભેળવવામાં આવે છે અને જેના પરિણામે એ ઘી થોડું સોફ્ટ બને છે અને એની અંદર પણ કલ્ક નાખવામાં આવે છે અસ્થિ શૃંખલાનો અને ઘી સિદ્ધ બને અને પછી એ ઘી દવા તરીકે, ઔષધ તરીકે લેવાનું હોય છે. એની માત્રા છે 2 ગ્રામ થી 10 ગ્રામ. જે લોકોનો એ પિત્ત પ્રકૃતિ હોય એને માત્રા ઓછી આપવાની, કફ પ્રકૃતિ, વાયુ પ્રકૃતિ વાળાને વાંધો આવતો નથી. વિદગ્ધ જીર્ણ વાળાને તો આ ઘી એટલે કે ઘી હોવા છતાંય વધારે ગરમ પડે છે એટલે વિદગ્ધ જીર્ણને પિત્ત શમન કર્યા પછી જ આ ઘી આપવું પડે છે. એટલે અસ્થિ શૃંખલા ઘૃત સામાન્ય રીતે અસ્થિ શૃંખલા સૌરાષ્ટ્રમાં, ભારતમાં, ગુજરાતમાં બધી જગ્યાએ મળે છે. પણ જે અનુભવી વૈદ છે એ વાપરે છે, વાપરવી જોઈએ, પણ ગમે તે વાપરે તો એમણે અનુભવી વૈદની સલાહ પ્રમાણે વાપરવું. બરાબર, સરસ સરસ. ચાંગેરી ઘૃત છે એ કયા કયા રોગોમાં વપરાતું હોય છે? ચાંગેરી નાકરાણી સાહેબ, શું ચાંગેરી ઘૃત કયા કયા રોગોમાં વપરાતું હોય છે? ચાંગેરી ઘૃત. હા હા, હવે ચાંગેરી છે ને પોતે જ અમ્લ રસ પ્રધાન છે, એટલે એના અમ્લ રસ છે ને એ હૃદય છે, હૃદયને હિતકારી છે. પણ એની અંદર પીપલી મૂળ, ચિત્રક, પછી ગજપીપળ, પછી ગોખરું, નાગર એટલે સૂંઠ, આ બધા ઔષધો આવે છે. એ દીપન પાચન નું કામ તો કરે જ છે, એટલે એ કફમાં અને વાયુમાં કામ કરે, ગ્રહણીમાં કામ કરે, પાઇલ્સમાં કામ કરે, આદમાન એટલે આભરામાં કામ કરે. પછી ગુદબ્રશ જેમાં આપણે કઈ આમણ નીકળી ગઈ એમાં કામ કરે છે. મૂત્રકોશ એમાં કામ કરે છે. સામાન્ય રીતે ચાંગેરી ની ભાજી કરી અને જો ખવડાવવામાં આવે તો પાઇલ્સમાં બહુ જ સ્પીડી પરિણામ મળે છે ચાંગેરીની ભાજી કરીને. પણ ઘી આટલા રોગોમાં કામ કરે છે. વાહ વાહ, સરસ સરસ. બીજું આ ભીલામાનું ઘૃત બનાવેલું છે, ભલ્લાતક ઘૃત? મેં ભીલામાનું ઘી નથી બનાવતો, ભીલામાના પેંડા બનાવું છું. અને પેંડા છે એ બહુ ચમત્કારિક પરિણામ મળે છે. એમાં બનાવવાની રીત એવી કરું છું કે ભીલામાને
આપણે જે રીતે પેલું કરીએ એ રીતનું ઈંટથી શોધન કરી અને દૂધની અંદર ઉકાળી નાખીએ ડોલા યંત્ર વિધિથી, અને ઉકાળી અને પછી પોટલીમાં બાંધીને એને ઉકાળી નાખવાનું. ઉકાળીને પછી એને કાઢી નાખવાના. પછી એની અંદર ઘીને હલાવતા 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 માવો બની જાય ત્યાં સુધી રાખવાનું. પછી એમાં સાકર નાખીને એના પેંડા બની નાખવાના. કારણ કે સીધો ઉપયોગ કરવાથી ઘણીવાર દાગ કે બીજી કોઈ અસર થઈ શકે, પણ આ પેંડા બનાવવાથી એના પરિણામ ખૂબ સારા છે. પેંડા બનાવવામાં ધ્યાન એ રાખવું પડે કે થોડો કઈ દૂધનો ભાગ રહી જાય તો બગડી જાય, એમાં આવી રીતમાં ખાસ બગડી જાય છે. એટલે થોડી થોડી માત્રામાં બનાવવું પડે છે. લીલામાંનું ઘી મેં નથી બનાવ્યું, પણ એના પેંડા બનાવીને હું દર્દીઓમાં વાપરું છું. એમાં ખાસ તો સાંધાના દર્દીઓ અને ચામડીના દર્દીઓ, શ્વાસના દર્દીઓ, હૃદયના, બધામાં ખૂબ એમાં જેટલો આ આંકડો છે, ભીલામો છે, જેટલા ઉષ્ણ તીક્ષ્ણ ઔષધો છે, એ ખૂબ કહેવાતા રોગો, ગંભીર રોગોમાં કામ કરે છે. અમારે આ કેશોદમાં દિલીપભાઈ કરીને છે, એ દિલીપભાઈને મારી પાસે સાંધાના દુખાવા તરીકે દવા લેતા હતા. તો એને સાંધાના દુખાવા માટે મેં એને આ બીલામાના પેંડા આપ્યા. તો 15 દિવસ પછી જ્યારે આવ્યા ત્યારે એમણે દુખાવામાં તો 20% 15-20% રાહત થઈ એવું કીધું, પણ એનું વર્ષો જૂનું એનું ખરજવું કાયમ મટી ગયું. આજની તારીખમાં એ સારું છે. કારણ કે ભીલામો છે એનું તેલ હોજરીમાં ગયું. હોજરીમાં જેવી રીતે ભારતમાં લાખો અલગ અલગ વિભાગ થઈ જાય એક બુંદના, એવી રીતનું ભીલામાનું તેલ છે એ અણુ પરમાણુમાં અનેક વિભાગમાં વિભાજિત થઈ જાય. જે સ્રોતસમાં પસાર થયું એ સ્રોતસમાં પાછું વળતું નથી, એ આગળ ને આગળ ગતિ કરે છે. એટલે સ્રોતો શુદ્ધિ કરવાનું ઉત્તમમાં ઉત્તમ કામ ભીલામો કરે છે. એટલે ભીલામું એ મારું પ્રિય ઔષધ છે, પણ અનુભવી વર્ગની સાથે રહીને આ શીખવું અને પ્રયોગ કરવો હિતાવહ છે. કારણ કે શરૂઆતમાં જો એનું પરિણામ પેલું આવે તો આપણે બી જઈ, એટલા માટે અનુભવી સાથે રહીને આનો પ્રયોગ કરી શકાય. બરાબર છે. સરસ સરસ સરસ. કેમ ભીલામો છે એ પિત્ત પ્રકૃતિવાળા હોય અને ખાસ કરીને સેવન કરવાથી બચવું જોઈએ. એટલે અને ખાસ કરીને શિયાળામાં ભીલામાનું સેવન વિશેષ વેદરાજની નીચે જ કરવું જોઈએ. સરસ માહિતી મળી. વિવિધ પ્રકારના જે કેટલાક ઘૃત બનાવવાના છે, સિદ્ધ ઘી બનાવવાની વિધિ વિશે સરસ માહિતી મળી. આભાર ડૉક્ટર નાકરાણી સાહેબનો. સરસ. જય ધન્વંતરી, જય ધન્વંતરી.